હાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં? તો શું કે યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામા પીર, જય મસવાઈમાં. તો હાલો, આજે આપણે શું ટોપિક ઉપર સહી તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો, તો તમને બતાવશું. તો આજે શું ખુશી છે એ પણ તમને બતાવશું. તો ખુશી તો આજે તમને આગળ વિડીયામાં આપણે મૂકી દેશું, તો ખાસ કરીને જોડાઈ રહેજો. આ ખુશીમાં તો ઘણા પણ વ્યક્તિ કેક પણ કાપે, બહાર જમવા જવાનું, પણ મેં કીધું બાળકોને ખુશી તો આપણે ઘણી વખત કરતા હોય, તો મેં કીધું હાલ વખતે આપણે ગાય કૂતરા માટે બનાવીએ. તો શું બનાવીએ ખાસ કરીને જોડાઈ રહેજો. તો આપણે લાડવા બનાવવાના છે ગાય કૂતરા માટે. તો જો એનો સામાન બધોય લઈ લીધો છે ને હજી કટશે એ લઈ લેશું. તો જો આપણે બકડીયું પણ કટાવાળું કરી નાખ્યું છે. તો તમારે શું કહે, કટાવાળું કહે શું કહે એની ખાસ કરીને કોમેન્ટ કરજો. તો જો કંચન બાબુ આવી ગયા છે આપણને મદદ કરવા અને સેવામાં પણ ભાગ લેવા. જોકે સેવામાં તો ઘણાને શોખ હોય ભાગ લેવા આવે એવું નથી, પણ પાછી વિડીયામાં કોઈને આવવું હોય કોઈને ના આવવું હોય, એટલે આપણે લાગત પણ બધાને ના કહી શકીએ. તો કંચન બાબુ આવ્યા છે, તો કંચન બાબુને દિલથી ઠેક્યું. જોકે એને સેવામાં બહુ શોખ, કાંઈ ન ઘટે એટલો શોખ. જોકે આપણે કામ તો બધાને કરવું જ હોય, સારું કામમાં પણ સૌનો હાથ હોય તો મદદ થાય તો બધાનો સારું કહેવાય ને એમ. તો ખાસ કરીને આપણે યુટ્યુબ ફેમિલીને જણાવવાનું કે આપણે યુટ્યુબમાંથી મેસેજ આવ્યો કે આગળ તમારે યુટ્યુબેથી ગ્રો કર્યો 18 લાખ વ્યૂઝનો મેસેજ આવ્યો. તો આ મેસેજ આવ્યો એનો તો ઘણો ટાઈમ થઈ ગયો, 10-15 દિવસ થઈ ગયા, પણ આપણે ઘઉં સાફ કરવાના નહોતા, બધું દરવાનું તે મેં કીધું ભડકું ભેળવાનું ને બધું કાર્ય પૂરું થાય પછી આપણે વાર લાગી, એટલે 10-15 દિવસ થઈ ગયા. જોકે એક શોર્ટ વિડીયોમાં આપણે આગળ મૂકી દીધો. તો જો આ રીતનો કંચન બાબુએ તેલને ગોળ પાયો મૂકી દીધો છે. તો જો આ રીતની આપણે પાઈ લઈ છે ને રતુ બાપા કહે છે હમણાં આવું છું. તો કંચન બાબુ પહેલાં આવ્યા ને હા, એને પગ પણ એટલા દુખે છે, મને કહે છે કે તારું મોઢું તો જો રાતું થઈ ગયું ને આંખું હોજી ગયું અને આંખું પાસે ડોલરાઈ હોજી ગયા ને આમ બધે થેથર જેવું લાગે છે. તો આ ગરમીનું તકલીફ વધારે રહી, એટલે જોકે કરવું તો હોય આપણે બધું, પણ એકલી કીધે પોસિબલ ના થાય, એટલે તો પાઈ આવી ગઈ છે. તો કંચન બાબુને કહું લાવો મોહતું લઈને હેઠું ઉતાર લઈ. એક ફેરામાં જ નહીં હાલે, 2-3 વખત પાઈ લેવી જો. હજી 5 કિલાનું ગોળનું ડબલું ભર્યું છે. આ તો અલગથી એટલો માલ લઈ આવી હતી નોખો દુકાનેથી. તો 1.25 મણ આપણે ભડકું ભર્યું છે. તો હવે કેટલા બને એટલા, જેટલા બને ને જેના ભાગમાં છે એ ખાહે. તો ગાયમાં કૂતરાને માટે આપણે મહેનત કરીને મેં કીધું આપણે એનો ભાગ કાઢી નાખીએ. તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. તમારું શું મંતવ્ય કહે છે એનું ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો. મને તો આવો વિચાર આવ્યો કે આપણે ગાય કૂતરા માટે ભાગ કાઢીએ. તો એનો કટકો પણ તમને આગળ મૂકી દેશું, ખાસ કરીને જોડાઈ રહેજો અને પૂરો વિડીયો જોયો. અને હા, આ વિચાર સારો છે કે નથી એની પણ કોમેન્ટ કરજો. તો કંચન બાબુ પણ એ જ કહે છે આવું તો કોઈ ન કરે, કે આવો વિચાર ઓછો આવે. જોકે આ મહેનત કરવાવાળું કોઈ ન હોય, આ બધાને કરવું તો હોય હાલો માલથી, પણ એ કે આ કોઈને કાંઈ આવું ઉગે નહીં, કોઈને મગજમાં ન આવે. મેં તો કંઈ વાંધો નહીં. જો મેં એને અગાઉ જ કીધું કે મારે ગાય કૂતરા માટે લાડવા તો બનાવવા જ છે, પણ કોણને કોઈ મદદ કરવા તો 2 જણાએ સામેથી કીધું કે અમે 2 આવશું તમ તારે મુંજામાં. એ કે મેં કીધું જો મારે તો વિડીયો બનાવવો હોય એટલે હું કોઈને કહી ના શકું, કોઈને વિડીયોમાં આવવું હોય કોઈ ન આમ થાય આપણે લેતા હોય તો ઠેકડા મારવા માંડે, તો એને આપણે કેમ કહી શકીએ. તો કંચન બાબુ આ ગરમે એટલું છે, ધગે છે, તોય બિચારા કે મેં કીધું ઠરવા દો તમે ધગો નહીં. તો 2 પગમાં મોજા પહેરાય બેહીએ નથી શકતા,
ઊસો પાટલો એને દીધો. તો જો ફૂકું મારતા જઈને લાડવા બનાવી દઈએ આવે આપણને. બહુ ધગે છે. મેં કીધું હું તો ઓછી ધગું એમ. કંચન બાબુને કહું છું કે રતુ બાપા આવવાનું કહેતા હતા, હજી આવ્યા નહીં. તો હવે મને કે હમણાં આવશે એ કે કંઈક કરતા હશે કામ. જોકે આ બે માણાને એટલો શોખ જ છે. એવું નથી કે અહીંયા ગમે ત્યાં સેવા ભાવનું હોય એને બે જણાને ઝઘડો થઈ જાય. એ કે તને ઘરે કાંઈક કામ કરવું હોય તો તને એ કે પગ દુખે. એ કે તને ક્યાંક મંદિરે ને ક્યાંક જવાનું હોય સત્સંગનું તો તને કાંઈ ન તકલીફ થાય. તો હું આજે કહેવા ગઈ ત્યારે જ બે ઝઘડતા હતા. કે મને કે તમે કહેવા આવ્યા નહીં. એને પોતાને પણ બહુ શોખ તો એમ કહેતા હતી કે એ ના જ નહીં પાડે. કે એને એવો કુદરતી પગ એ જ મટી જાય જો આવ્યા. તો જો એ પણ લાડવા વારવા વર્ગી ગયા છે. મને કે હાલો તમે ઉઠો ને વિડીયો ઉતારો. ને ભગવાને એને માણા એમ કહે છે કે બધું સુખ નથી દેતા. તો આ બે જોડીને ભગવાને એવી જોડી બનાવી છે અને એટલું સુખ છે તો એનું તો કાંઈ ન ઘટે. ગમે ત્યાં ગામમાં કે ગમે ત્યાં અમારે જગ્યામાં કે જ્યારે કયો ત્યારે સેવામાં એનો પહેલા હાથ હોય. મારી કોઈડે હાજર જ હોય. જ્યારે કયો ત્યારે બે જણા એમ. એનો મગજ તેજ છે પણ તોય કોઈ દે અહીંયા ના નથી પાડી સેવામાં કે તારે નથી જવું એમ. આવા પગ દુખે કે આમ છે તેમ છે. અને માતાજીની દયા એની ખોંભિયા બાપાની તો એને દીકરાને એટલી સદબુદ્ધિ દીધી. અને એના દીકરાની તમે આપણે આગળ હમણાં વિડીયો જોયો જ છે. એના બાળકોની એટલી બુદ્ધિ અને ઈથી એની વહુ ડાયું દીકરીની બે. તો ઈથી મોટું સુખ કયું કહેવાય એની તમે કોમેન્ટ કરીને કહેજો કે અત્યારે ક્યાંય દીકરાની વહુના ક્યાંય સુખ જ નથી. જોકે અહીંયા આવે ને એટલી મજા આવે ખુશીથી રહીએ બધાય પરિવાર. એ હળી મળીને ભેરા જ રહીએ છે દીકરાને વહુ. તો એને એટલો શોખ. એ એમ જ કહે છે રતુ બાપા કે આવો તો જોશનાભાઈ ઓછો વિચાર આવે. માણાને કરવું તો હોય પણ તમને એ કે આ યુટ્યુબનું એ કે આવો વિચાર આવ્યો મેસેજ આવ્યો ન કોઈ કેક કાપે ને કોઈ બીજું કાંઈ ક્યાંય વાપરે. એ કે પણ તમે કે આમાં 500 રૂપિયા બગાડ્યા તો એ સારું કહેવાય. હજી ઘઉં તો આપણા ઘરના હતા અને આ માલ બધો લઈ આવીને તમે કર્યું તો સારું કહેવાય ને. તો એવો રતુ બાપાને પણ શોખ બધોય. જોકે એને તો વખાણ કરવું એટલા જ થોડા છે. એના દીકરાની વહુને એટલું ડાયું છે ને એને હાહુ તો રુદિયામાં વાલ્યો બે બાયુને. તો હાલો હવે આપણે લાડવા એક ફેરે વળી ગયા છે. પાછા બીજી વાર પાઈ લઈ. તો ચા બનાવીને મેં કીધું ચા પી લઈને પછી વરગીએ. તો રતુ બાપા કે હું ગોળ ઉખેડ લઉં. જોકે અમારા ગામડામાં પહેલાં શાની પરંપરા છે. બીજું પછી બધી વાત. ચા પી લ્યો એટલે તમને ગમે તે કામમાં વરગવું હોય એમાં. રતુ બાપા આવ્યા છે તો પહેલાં ચા બનાવી નાખીએ ને પછી બીજું કરીએ. અને અમથા આપણે રતુ બાપાની લીમડો લેવા ગયા હોય ને તો આપણને ચા વિના ક્યારેય ન આવવા દે. જો ઝઘડી પડ્યા. આ ગોળ ખુલ્લો કેમ રાખ્યો એ કે તારે રખાય જ નહીં. તો મારા હાથમાં સાની રકેબી છે. જોકે ઝઘડા વગરનું તો સંસાર જ નકામનો છે એટલે ઝઘડવું તો પડે જ. પણ આ અમારા ભાભુ છે ને એને જરાય ખીજ જ ન સડી. દાંતમાં જ કાઢી નાખે. જોકે એની રગ જાણી ગયા છે રતુ બાપાની. બહુ મજા આવે અને એના આનું બધા લોહી એટલું પીએ જ્યાં ગામમાં નીકળે ત્યાં. તો જો આપણે એટલા લાડવા વળી ગયા અને આનું અમે કીધું તો હાથ બહુ ધગે ને તો હવે આપણે લાડવા નથી વારવા અને આનું એમનું છૂટું રાખી દઈ. અને હજી લોટ તો પડ્યો છે તો મેં કીધું કંઈ વાંધો નહીં. એ થાય કાંઈ છે. આપણે 4 વાગ્યાના વર્ગા અત્યારે 6:45 થયા. તો મેં કીધું કંઈ વાંધો નહીં એટલા બનાવી નાખીએ. બીજું આપણે ગાયને ગૌશાળાએ લોટ લઈ જાઉં.
તો બીજું આપણે વૈધો થોડો ગૌશાળાએ લોટ લઈ જાઉં, હલાવવાની તકલીફ પડે, કાંઈ પડે ને રતુ બાપાને કામ આવ્યું. તો જો યુટ્યુબ ફેમિલી આપણે મેસેજ આવ્યો 18 લાખ વ્યૂઝનો ગ્રો થયો, યુટ્યુબમાંથી મેસેજ આવ્યો. તો મેં કીધું આપણે ગાયોને જો હા આપણે તો હું દઈ જ છે, પણ આ બાળકોને દેવરાવીએ તો એને પણ એ આગળ જતા એને એમ થાય ને કે આપણે ખવડાવીએ. તો જો એને કેટલી લાગણી છે. હું કે બાપુ કે હું દઉં કે હું દેવા રાખતી ને તો મને કે નહીં હું દઉં, કાલે તું દે હાલ. તો દીદી કે હું દઉં ને આ ભાઈ કે હું દઉં. તો જો એને બાળકોનો બહુ પ્રેમ છે ગાયોનો. તો મેં કીધું કંઈ વાંધો નહીં, એને આગળથી એમ મોટું થતાં આગળ એમ થાય ને કે આપણે આવું ખવડાવીએ ને એમ. તો મેં કીધું હાલે તું દે. વળી દીદીને નથી અડવા દેતો. દીદી કે મારે વિદ્યામાં આવું ને તો હું દઉં. તો કે નહીં હું જ અડવા નથી દેતો. એ કે મારે છે ને તોય કે હું જ દઉં. જો આવી અમારા ગામડાની પરંપરા છે. અને ભગવાન હજી હું તો એમ કહું કે આવીને આવી સદબુદ્ધિ બધાને રહેવા દઈએ તો આ બધી જળવાઈ જાય તો સારું કહેવાય. બાપુ હજી નથી થાય કે હજી જ્યાં ગાય માતાને મમ્મી કહે છે કે ભેળે લાગશે તોય ધરા દે છે, ચાલુ જ રાખે છે. તો જો હાલો આપણે ગૌશાળાએ આવી ગયા છે, બાપુના મંદિરવાળા બાપુને ગૌશાળાએ. તો મેં કીધું હાલો આજે આ મયુરભાઈને પપ્પાને કહું તમે ભેગા આવો ને તો જઈ શકું, ન હું હાલીને ક્યારે પહોંચું ને ક્યારે આવું પાછું. આ ડબરો ને બાસ્કીને બધું ઉપડશે નહીં. તો આપણે લોટનું બાસ્કો હતું એ લેતા આવ્યા. અહીંયા આવ્યા તો જો આપણને ગોલું મોલું મળી ગયા. તો માતામાં કહે શેકતા ફૂઈ આવ્યા. તો એ સીધી હળી કાઢી ફૂઈ આવ્યા એમ કીધું. તો પરબાર હજી આવ્યા ભેરો જ છોટી ગયા આપણે. તો પાસેથી હટતું જ નથી મારે. તો મને તો જો કે આવા બહુ ગમે પારોડા ને ગલુડા ને. મેં કીધું હાલે તને જ પહેલાં મુહૂર્ત કરી દો હાલ, પછી બે ગાયોને પણ આપું. તો હાલો આપણે માતાજીને જો લાડવા ખવડાવીને પગે લાગી લઈ. અને આ વિચાર કેવો આવ્યો, સારો છે કે નથી એની કોમેન્ટ તમારે કરવાની છે. યુટ્યુબ એટલો સપોર્ટ આપે તો યુટ્યુબ ફેમિલી કે એનું આપણને ઉમંગ તો આવવી જોઈએ ને. અને હવે થોડોક સપોર્ટ તમે આપી દો એટલે જો કે હવે આપણે થોડાક ડોલર ઘટે છે. તો જો કે આ મોંઘવારીમાં મયુરભાઈને આપણે ભણાવવામાં જો કે થોડીક હેલ્પ થાય. મયુરભાઈ ભણી લે તો ભાગમાં નોકરી હોય તો આવવી હોય તો આવે, પણ આ કમ્પ્લીટ કરીને આપણે હેલ્પ કરી દઈએ. તો મયુરભાઈ માટે જો આપણે શોખ છે કે આપણે આગળ જતા એને ભણાવી શકીએ. જો કે અત્યારે મોંઘવારી પણ એટલી છે, ખર્ચો એટલો છે. તો બીજો કોઈ શોખ મને નથી. મને જો આવો શોખ ખવડાવવું પીવડાવવું અને સેવા થાય. જો કે હવે મારાથી ઓમ તો બહુ સેવા બીજી તો કાંઈ નથી કરી. નકર મંદિરે ગમે તે મહેમાન આવે ને મને ખોટે પડકાર નાખે ને તો હું હાસે જઈને ઊભી રહીએ. રોટલા ઘડાવવા ગમે તે પ્રસંગ હોય એટલે આપણે રસોડા વિભાગમાં હોય જ. ને રસોડા વિભાગમાં એક નહીં બધું કામ પૂરું કરાવીને પછી આપણે આવીએ. ત્યાં સુધીની એના ભાણા શીખે ઉટકીને હારીને તી પછી આવીએ. જો હવે ખાઈને પછી તર સુધી ગલું પછી સીધું આવીને પાણી પીવા વળગી ગયું. હું હાલતી થઈને તો એને એમ કે હોયા જાય તો ભાગ્યું. એના આવ્યા હોય તો પહેલી વાર મળીને તો કેટલો પ્રેમ જાગ્યો. તો હવે આપણે આ નાની નાની બસડીઓને મેં કીધું આપી દઈએ. મને તો ગાયું મોટી ગાયું કરતાં ગલુડિયા ને નાના બસડા બહુ ગમે. તમારું શું કહેવાનું? બાપુ જોઈએ એને ઓલા ખીજાય છે. બાપુને ધરાર પગ પાવેલી જાય છે નજીક તો બાપુ ખીજાય છે. તો આપણે બધાને લાડુ આપી દીધા 3-3 4-4. અને જો ધરાઈ રહ્યું એટલે ત્યાં બાસકા ઠાલા પડ્યા ને એની ઉપર હુએ છે જો. તો બસ બાપુ પણ ખુશ બની ગયા. જાજા ટાઈમ થઈ ગયા પણ ભેરા થયા તો